માતાજી મિત્રો, હમણાં તો બંધારણ બનાવવાની એક મોસમ ચાલુ થઈ છે અને એક પછી એક લોકો બંધારણ બનાવવા લાગ્યા છે. હવે બંધારણની બાબત એવી છે કે બંધારણ કોને બનાવવું જોઈએ. બંધારણ એવા લોકોએ બનાવવું જોઈએ કે સામાજિક જ્ઞાન હોય, સામાજિક સંગઠનમાં વર્ષોથી કામ કરતા હોય અને ઘણી બધી દિવાળીઓ જોઈ હોય, ભૂતકાળનો અનુભવ હોય, વર્તમાનની બરાબર સમજતા હોય. એમાં બંધારણ બનાવનારાને સાધુ સંતો કે આધ્યાત્મિક લોકોનું પણ માર્ગદર્શન લેવું પડે. કોઈ પણ સંગઠન, કોઈ પણ બંધારણમાં એમાં ધર્મ વગરનું એ અધૂરું કહેવાય. જો ધર્મની ભાવના ના હોય તો એ બંધારણ લાગુ ચાલતું નથી, એનો અમલ થઈ શકે નહીં. અને આ બંધારણ બનાવવા માટે હવે એવા લોકો મેદાને પડ્યા છે કે રાજનેતાઓ. હવે રાજનીતિ એવો વિષય છે વર્તમાન કાળ સમયમાં કે સૌથી વધારે બદનામ હોય લોકતંત્રમાં તો એ છે રાજનીતિ. કે સામાન્યમાં સામાન્ય માણસ રાજનેતાને ભ્રષ્ટ નેતા કહે છે અને વાસ્તવિક નેતાઓ ભ્રષ્ટ છે. હવે નેતાઓની જવાબદારી છે સારું શાસન આપવાની, નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું, એમને યોગ્ય ન્યાય આપવાનું. અને આ લોકો એમનું કામ તો બરાબર કરી શકતા નથી, પણ હવે નીકળ્યા છે મંદિર બનાવવા, મસ્જિદ તોડવા, સમાજનું બંધારણ બનાવવા. આ કેટલી અંશે વ્યાજબી ગણાય. એટલે આવા નેતાઓને હવે તમે ફરી રાજનેતા ના બનાવતા, રાજનીતિમાં ના મોકલતા. એમને રસ સમાજમાં છે, રાજનીતિમાં છે નહીં. એટલે ડીજેવાળા હોય, સોનાર હોય કે જેના બી રોજગારને અસર કરનારી આ બાબત છે, એ બધા લોકોએ ગમે તે સમાજનો હોય, પોતાના સમાજનો હોય તો પણ એને ઘર ભેગો કરવાનો છે. અને આજે નહીં તો કાલે એમની ગલતીનો અહેસાસ થશે.